મોટા લીલિયા શહેરમાં મામલેદાર કચેરી ખાતે રાજ્ય સરકાર શ્રીના નિયમ અનુસાર કેવાયસી બાકી રહેતા રેશન કાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા મીટિંગનું આયોજન કરાયું। અમરેલી મોટા લીલિયા તાલુકા મામલેદાર કચેરીમાં પીએમ બરૈયા પુરવઠા નિરીક્ષણના અધ્યક્ષ સ્થાને પુરવઠા નાયબ મામલેદાર ધાંધલિયા સાહેબ તેમજ પુરવઠા સ્ટાફને ખાસ સૂચના આપવામાં આવેલી છે। કોઈ રેશન કાર્ડ ધારક કે કોઈનું કેવાયસી બાકી હોય તેવા અરજદારોને ખાસ સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારના નિયમ અનુસાર રેશન કાર્ડ ધારકોનું કેવાયસી 30/4/2025 સુધીમાં નહીં કરવામાં આવે તો તેમનું રેશન કાર્ડ બંધ થઈ જશે। રેશન કાર્ડ ધારકોને ખાસ સૂચના આપવામાં આવી રહી છે। હાલ લીલિયા તાલુકા મામલેદાર કચેરી પુરવઠા શાખામાં કેવાયસીની કામગીરી પૂરા જોશથી શરૂ હોય। લીલિયા તેમજ તાલુકાના અરજદારોએ પોતાનું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લાવી કેવાયસી કરાવી લેવું। તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જે તે ગામના તલાટીઓ દ્વારા કેવાયસીની કામગીરી ગામડાઓમાં પણ શરૂ કરી દેવામાં આવી છે। જે કેવાયસીના ગ્રામ્ય વિસ્તારના જે લોકો બાકી રહેશે તે માટે અમે અહીં તાલુકા કક્ષાએથી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ અમરેલીની સૂચના મુજબ અમે દરેક ગામે કેમ્પનું આયોજન કરીએ છીએ। આ કેમ્પમાં જે લોકો જેના કેવાયસી NFS જે કાર્ડ ધારક ધરાવે છે ને કેવાયસી બાકી હોય ગામ વાઇઝ કેમ્પનું આયોજન કરી અને લોકો આ બાબતે પૂરેપૂરો લાભ લે અને સરકારના જે રેશન કાર્ડ આવે આધાર કાર્ડ લિંક કરાવે તે માટે અમે અત્રેથી તમામ તાલુકાના તમામ તલાટીકા મંત્રીશ્રી, રેવન્યુ તલાટીશ્રી અને પોસ્ટ ઓફિસના કર્મચારી મિત્રો અને તમામ વફાદારશ્રીને અમે અત્રેથી સૂચના આપેલી છે। અને ગ્રામ્ય પંથકમાં આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા બોર્ડ મારી અને ગ્રામમાં આ બાબતે પ્રચાર થાય તે અંગેની અમે કાર્યવાહી કરી છે। આપનો પરિચય સાહેબ? મારું નામ RM ધાંધલિયા, નાયબ મામલતદાર પુરવઠા, મામલતદાર કચેરી લીલિયા। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।